સામાન્ય રીતે શરદી ઉધરસ આપણને શિયાળામાં થતી હોય છે, પરંતુ ઘણા લોકોની એવી સમસ્યા હોય છે કે ઉનાળાની આ સિઝનની અંદર પણ શરદી અને ઉધરસ થતી હોય છે. મોટાભાગના લોકોને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે લોકો એક જ સલાહ આપતા હોય છે કે આઈસ્ક્રીમ ખાઈ લે, આનાથી શરદી મટી જશે. પરંતુ શું ખરેખર આઈસ્ક્રીમ ખાવાથી શરદી મટી શકે છે? આના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે શું ઉનાળાની અંદર થતી શરદી ઉધરસમાં આઈસ્ક્રીમ ખાવાથી શરદી ઉધરસ મટી શકે છે? તો ઉનાળાની સિઝનની અંદર જે શરદી ઉધરસ થતી હોય છે એ સામાન્ય રીતે વાયરસને કારણે થતી હોય છે. આપણને મોટાભાગના લોકોને એવી ટેવ હોય છે કે આપણે બહાર ગરમીથી આવીએ એટલે ઠંડા પાણીથી નાહી લેતા હોય છે, કાં તો પછી ઘણા લોકો ગરમીમાંથી આવીને એકદમ જ ઠંડુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો બહારની ગરમીમાંથી આવીને કંટાળીને એસી ફૂલ ચાલુ કરીને બેસી જતા હોય છે, પરંતુ તમારી આ જ ભૂલોના કારણે તમને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ગરમીની સિઝનની અંદર પણ થતી હોય છે. ઘણા લોકોને આ ગરમીમાં શરદી ઉધરસના કારણે તાવ, પેટમાં દુખાવો, માથાની સમસ્યા આવી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. આ પ્રોબ્લેમના કારણે ઘણા લોકો તમને સલાહ આપતા હોય છે કે શરદી ઉધરસમાં આઈસ્ક્રીમ ખાઈ લે, આઈસ્ક્રીમ ખાવાને કારણે તારી શરદી મટી શકે છે. અને ખરેખર તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો, જેના કારણે તમારી શરદી આ ઉનાળાની સિઝનની અંદર મટી શકે છે. આ ઉપરાંત તમે ઘરગથ્થુ કેટલાક ઉપાયો અજમાવીને પણ તમારી શરદી અને ઉધરસથી રાહત અજમાવી શકો છો. પહેલું છે મધ અને આદુનું સેવન તમે કરી શકો છો. બીજું છે તમે ફુદીનાને ગરમ પાણીમાં ઉફાળો કરીને તેનો નાશ લઈ શકો છો. અને ત્રીજું છે અજમાનું પાણી પણ સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે હળદરવાળું દૂધ પણ લઈ શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.